ફરી એકવાર સલાહનું મનોવિજ્ઞાન એટલે શું? સલાહના મનોવિજ્ઞાનમાં એના ટૂલ્સ એટલે કે તમે જ્યારે કોઈ અસીલને પહેલી વાર બોલાવો છો ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે, જેમાં આપણે અસીલ પરિવર્ત્ય એટલે શું, એના પેટા વિભાગમાં આપણે ઉંમરને ધ્યાનમાં રાખીને કાઉન્સેલિંગ કેવી રીતે કરાય, જાતિને ધ્યાનમાં રાખીને કાઉન્સેલિંગ કેવી રીતે કરવું પડે, અને વંશ પરંપરાગતની આપણે વાત કરી કે વારસો અને વાતાવરણ કઈ રીતે ભાગ ભજવે છે. અસીલને ધ્યાનમાં રાખીને અત્યારે વાત કરવામાં આવે છે, જેમાં સલાહ બેઠક વ્યવસ્થાની આપણે જે યુનિટ 3માં વાત કરી ગયા હતા એ થોડું ઘણું અહીંયા રિપીટ થશે, એટલે હું એમાં બહુ ડિટેલ્સમાં નહીં જાઉં, કારણ કે હવે પછી જે આવશે એ છે વ્યક્તિગત એટલે કે વ્યક્તિત્વના લક્ષણો. બરોબર? તો સલાહકારના ગુણો જેવા કે પરાનુભૂતિ, હૂંફ અને મૌલિકતાથી વર્તન પરિવર્તન ઉપર એ પ્રભાવ પાડી શકે છે, જે કાર્લ રોજર્સના જે સંશોધનો છે એમાં ખૂબ ઉપયોગી છે. સલાહકાર સલાહની અસરકારકતા અંગે જુદા જુદા જે જાતિ અનુભવ સામાજિક રીતે પ્રભાવિત કરતા જે લક્ષણો છે તે અને બોધાત્મક ઘટકોની અસર સલાહની વ્યવસ્થા ઉપર થાય છે. અસીલ પરિવર્ત્યમાં પણ વ્યક્તિના લક્ષણો વિશે જોઈ જવું જોઈએ. જ્યારે અસીલો સલાહકાર પાસે આવતા હોય છે ત્યારે તેઓ બીજા પાસેથી એટલે કે પરામર્શ આંતરક્રિયા દ્વારા એકબીજાના વિચારો જાણવા પરામર્શ લઈને આવતા હોય છે, એટલે કે કોઈનું જેને કહેવાય ને સજેશન, સૂચન લઈને આવતા હોય છે, કોઈની સલાહ લઈને આવતા હોય છે, જેમ કે મિત્રો, મા બાપ કે સહ અધ્યયો જે લોકોને તેઓ સંપર્ક કરતા હોય છે તેઓ મોટે ભાગે પરાનુભૂતિયુક્ત, ઉષ્માયુક્ત અને સમજદાર હોય છે. સલાહકારમાં પણ આ ગુણો હોવા જોઈએ. સલાહકાર પાસે આ ગુણોથી પણ આગળ વધીને કંઈક વિશેષ હોવું જોઈએ, જેની પાસે સહાનુભૂતિયુક્ત, સમજદારીપૂર્વક કાન એટલે કે લિસનિંગ. પેલા તો સલાહકાર કેવો હોવો જોઈએ કે જે પોતાના અસીલને સાંભળે. ઘણીવાર એવું બને છે કે કેટલા બધા અસીલો સલાહકાર પાસે આવતા હોય અને ઘણીવાર એકને એક વાત, એકને એક સમસ્યા ટૂંકમાં રિપીટ થતી હોય છે. દાખલા તરીકે કોમન સમસ્યા, મને કોઈ સમજતું નથી, મારું કોઈ નથી, મને કોઈનો પ્રેમ મળતો નથી, મને જીવન જીવવાનો કંટાળો આવે છે, મારી આગળ ટાઈમ નથી, અથવા તો મારા માટે કોઈને ટાઈમ નથી. તો આ જે બધા પ્રશ્નો અથવા તો સમસ્યા છે તો એ દરેક અસીલની સમસ્યા હોય છે, દરેક વ્યક્તિની સમસ્યા હોય છે અને દરેક ઉંમરે આ સમસ્યા હોય છે. નાનું બાળક હોય જે પ્રાથમિક સ્કૂલમાં ભણતું હોય તો એને પણ બિઝી રાખવામાં આવે છે આજના સ્પર્ધાત્મક યુગમાં. એ પછી કોઈ યુવા અવસ્થામાં માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક સ્કૂલમાં ભણતો દીકરો કે દીકરી હોય તો એને પણ તમે બોલતા સાંભળશો કે એની પાસે ટાઈમ નથી. યુવા અવસ્થામાં કોઈ વ્યક્તિ નોકરી કરે છે અને પરિણીત છે તો એને પણ પોતાના ફેમિલી માટે ટાઈમ નથી, કારણ કે એને પૈસા કમાવા છે અને પૈસા પણ એને એના ફેમિલી માટે જ કમાવા છે, પણ એ વાપરવા માટે એને એની પત્ની સાથે શોપિંગ કરવાનો ટાઈમ નથી. તો આપણામાં એક કોમન ફેક્ટર છે જેને આપણે એવું કહીએ છીએ કે
ટાઈમ નથી. અને બીજો આપણને એક મનોરોગ છે, લોગ ક્યાં કહેંગે. બરાબર, કોઈ પણ નિર્ણય ઉપર પહોંચતા પહેલા આપણે આપણા સમાજ, આપણે આપણી જ્ઞાતિ અને આપણા કુટુંબનો વિચાર કરતા હોઈએ છીએ કે મારો કોઈ પણ નિર્ણય એવો ના હોવો જોઈએ જેથી કરીને મારી પ્રતિષ્ઠામાં કોઈ ઘટાડો થાય. એટલે લોગ ક્યાં કહેંગે, આ જે બીમારી છે એ દરેક સમાજની બીમારી છે. તો મારો કહેવાનો મતલબ એમ છે કે જે સલાહકાર છે એને આવા પ્રશ્નો જે કોમન છે એનેથી ઘણીવાર કંટાળી જાય છે અને એ જે સામેનો અસીલ જે છે એ જે વાત કરે છે એને ઘણીવાર એ સાંભળવા નથી માંગતા, અથવા તો સાંભળીને પણ અણસાંભળ્યું કરી દે છે અને એ વાતને બહુ રિસ્પોન્સ નથી આપતા. તો એ ખોટું કરે છે, કારણ કે સમસ્યા ભલે એકની એક હોય પણ અસીલ એકનો એક નથી. અસીલને તો એમ જ લાગે કે મને ડોક્ટરે અથવા તો મને કાઉન્સલરે બરોબર સાંભળ્યો નહીં, અને જો મને સાંભળ્યો જ ના હોય તો મને મારી સમસ્યાની જ ખબર ન હોય તો પછી એ સમસ્યાનો ઉકેલ મને કઈ રીતે ગોતી આપશે. એટલે લિસન, તમે બહુ સારા લિસનર હોવા જોઈએ, તમે બહુ સારા વક્તા હોવા જોઈએ અને બહુ સારા, એનેથી વધારે બહુ સારા શ્રોતા હોવા જોઈએ. તમે જો બરોબર સાંભળશો નહીં, બહુ સારા, જેમ આપણે કોઈ નાટક જોવા જઈએ છીએ અને બહુ સારા પ્રેક્ષક હોય અને તાલીઓના ગડગડાટથી કોઈ કલાકારની એક્ટિંગને કે કોઈ લેખકની સ્ક્રિપ્ટને જ્યારે વધાવી લે છે ત્યારે એને વધારે આફરો ચડે છે, વધારે એ જનૂનથી પરફોર્મન્સ આપે છે. એ જ રીતે રમતગમતના મેદાનમાં જ્યારે કોઈ આપણા મિત્ર આપણને બકઅપ કરે અથવા તો એ તાલીઓના ગડગડાટથી આપણને વધાવી લે જ્યારે આપણી જીત થતી હોય, અથવા તો જ્યારે આપણે ક્યાંક ડાઉન પડ્યા હોય ત્યારે આપણને એ પુશ કરે, એટલે કે પ્રેરણા પૂરી પાડે. તો એ પ્રેરણા પૂરી પાડવાથી આપણામાં એક જોમ, એક શક્તિ અને એક હિંમતનો સંચાર થાય છે. તો એ જ રીતે જ્યારે કોઈ સલાહકાર છે એ અસીલને બકઅપ કરે છે અથવા તો એની પીઠ થાબડે છે અથવા તો ચાલ્યા કરે, બધું જ ચાલ્યા કરે, તમારા કરતાં પણ વધારે લોકોને સમસ્યા હોય છે, તમારી સમસ્યા તો કંઈ જ નથી અને તમે બહુ જલ્દીથી બહાર નીકળી શકશો, બસ હવે તમારે 2 જ સિટિંગમાં બધા પ્રોબ્લેમ તમારા સોલ્વ થઈ જશે, ખાલી તમારે આટલું કલેક્શન કરવાનું છે, અથવા તો તમારું જે વર્તન જે છે એમાં તમારે કંઈ બહુ જાજો ફેર કરવાની જરૂર નથી, બસ આટલો જ ફેર કરવાની જરૂર છે. તો આ રીતે પોઝિટિવલી એની આગળ ટૂંકમાં વાત કરવી પડે છે. તમને બહુ સરસ ઉદાહરણ આપું. આ ગ્લાસ છે એને હું આમને આમ 10 મિનિટ પકડી રાખું તો પહેલા તો હું પૂછું કે આ ગ્લાસનું વજન કેટલું હશે, તો 300 ગ્રામ, 400 ગ્રામ, વધીને 500 ગ્રામ ને. પણ આ 500 ગ્રામના ગ્લાસને હું આમને આમ પકડી રાખું તો અડધી કલાક સુધી, પછી 2 કલાક સુધી, પછી 5 કલાક સુધી અને પછી 24 કલાક સુધી હું તમને એમ કહું કે તમે આમને આમ પકડીને બેસી રહ્યો, બરોબર, તો તમને આ હાથને થાક લાગશે, તમારા સ્નાયુઓને થાક લાગશે, તમારા બ્રેનને થાક લાગશે. કેમ થાક લાગશે? એ ગ્લાસનું વજન વધારે નથી, પરંતુ તમે એને પકડી રાખો છો, એ ગ્લાસને તમે પકડી રાખો છો એટલે તમે થાકી જાઓ છો, એટલે તમે પરસેવે રેબઝેબ થઈ જાઓ છો અને એટલે ટૂંકમાં તમને એક કંટાળો આવે છે. એ જ રીતે જ્યારે તમે તમારા ટેન્શનને પકડી રાખો છો, બરોબર સમજો, તમે તમારી ચિંતાને પકડી રાખો છો, તમે પ્રતિષ્ઠા ગુમાવ્યાની બીકને પકડી રાખો છો, ત્યારે કોઈ નિર્ણય ઉપર તમે પહોંચી શકતા નથી અને એન્ઝાઇટીનો વધારો થાય છે. પછી આધાશીસી
અથવા તો માથું દુખવાનો પ્રોબ્લેમ શરૂ થાય છે, કાયમની તમારે ક્રોસિન કે કોઈ પણ દવા જે છે એ લેવી જ પડે છે. અને દવા બરોબર સમજજો, ક્યારેય માથું ઉતારી શકતી નથી. એટલે તમને માથું દુખતું હોય તો તમારે દવા લેવાની જરૂર નથી, પરંતુ તમે કયા વિચારોથી, કઈ ચિંતાથી, કયા ભયથી પીડાઓ છો, અથવા તો એ જે વિચાર તમારા માઇન્ડમાં હાવી થઈ ગયો છે, એ તમે એ વિચાર એક બાજુ ઉતારીને નહીં મૂકો ત્યાં સુધી આ પાણીના ગ્લાસ જેવું થશે. મેં તમને કીધું ને, ભલે 300 ગ્રામનો ગ્લાસ હોય, પણ જો તમે એને 24 કલાક પકડી રાખો તો 100% તમારા હાથનો દુખાવો થશે અને માથું પણ દુખવા માંડશે. તો એવી રીતે જ જ્યારે તમે કોઈને કોઈ નેગેટિવ થોટ વારંવાર કરે રાખો છો, વારંવાર તમે નેગેટિવ બનો છો, સવારે ઉઠીને જ્યારે તમે વ્યાયામ નથી કરતા અને કકડાટથી જ તમારો દિવસ શરૂ થાય છે, તમે જો કોઈ ઓફિસમાં બોસ હોય, કોઈ એવા વ્યવસાય સાથે જોડાયેલા હોય જેમાં તમને થોડુંક વધારે પડતું ટેન્શન આવતું હોય, તો કમસે કમ તમે બોલવા ઉપર કંટ્રોલ કરો. તમે અપશબ્દો નહીં બોલો, તમે કોઈને દુઃખ થાય એવું નહીં બોલો, તો આપોઆપ જે 80% સમસ્યાઓ જે છે એ તમે સોલ્વ કરી શકશો. તમે તમારા હાથ નીચે કામ કરતા કર્મચારીઓને એક પોઝિટિવ વાઇબ્રેશન મૂકીને એ લોકોની આગળ કામ કઢાવી શકો છો. તમે એને વારંવાર જ્યારે ધમકાવો છો, વારંવાર એનું અપમાન કરો છો, વારંવાર એની જાહેરમાં એની ટીકા કરો છો, અથવા તો એને એવું ફીલ કરાવો છો કે એ કર્મચારી તરીકે યોગ્ય નથી, તો એ જે ઓફિસનું વાતાવરણ છે એ વધારે તંગ બની જાય છે અને અંદર જે માથાકૂટ અને 24 કલાકનો સ્ટ્રેસ હોય છે એ બમણો થઈ જાય છે. અને કામના કલાકો તમારે વધારી દેવા છતાં તમને જે પ્રમાણે રિઝલ્ટ મળવું જોઈએ, બરોબર, જે પ્રમાણે કામ મળવું જોઈએ, એ ફાઇલનો ઢગલો તમે એનું સોલ્યુશન નથી નીકાળી શકતા, પરંતુ એ સમસ્યાઓમાં વધારો થાય છે. અને આંતરવૈયક્તિક સંબંધો તમારા બોસ સાથેના અથવા તો તમારા ક્લાયન્ટ સાથેના આંતરવૈયક્તિક સંબંધો જ્યારે દૂષિત થાય છે ત્યારે તમને કોઈ પરિણામ મળતું નથી અને વારંવાર તમને નોકરી કે વ્યવસાય બદલવાનો પણ વારો આવે છે. એટલે આ જે બધા વ્યક્તિગત લક્ષણોમાં તમે તમારા જીવનમાં કેટલું જતું કરી શકો છો, કેટલું સહન કરી શકો છો અને તમે કેટલા લવચિકતા એટલે કે તમે કેટલા ફ્લેક્સિબલ થઈ શકો છો, એ ખૂબ જ મહત્વની વાત છે. માત્ર આપણે ભૌતિક વાતાવરણ સાથે સમાયોજન નથી સાધવાનું. એ તો તમને ગરમી થતી હશે તો તમે પંખો કે એસી ચાલુ કરી શકશો, પરંતુ તમારે તમારા વ્યક્તિગત સંબંધો સુધારવા પડે અને દરેકની જે વ્યક્તિગત મર્યાદાઓ છે તમારી સાથે કાર્ય કરતા લોકોની, તો એ વ્યક્તિગત મર્યાદાઓને હાઇલાઇટ નહીં કરીને એના જે ગુણ છે અથવા તો એને શું આવડે છે એ પ્રત્યે જાગૃત થઈને તમે તમારા નીચે કાર્ય કરતા લોકો પાસેથી ખૂબ પોઝિટિવ રીતે કામ પાર પાડી શકો છો. તો એ પછી છે સલાહ બેઠક વ્યવસ્થા. સલાહ ગમે ત્યાં આપી શકાતી નથી, પરંતુ કેટલીક ભૌતિક સગવડોમાં સલાહ પ્રક્રિયા વધારે સફળ નીવડે છે. આમાં સૌથી વધારે અગત્યનું સલાહની જગ્યા કેવી છે એ. મોટા ભાગના સલાહમાં જે સ્થળ છે એ ઘોંઘાટયુક્ત કે
ચિત્ત વિક્ષેપ કરી મૂકે એવું ન હોવું જોઈએ. ઈસવીસન 1981માં બેન્ઝામિન નામના એક કાઉન્સલરે આના ઉપર સંશોધન કરેલું છે. સલાહનું કાર્યાલય સુવિધાજનક હોવું જોઈએ. તેમાં મૃદુ પ્રકાશ, શાંત રંગો તથા સંવાદી અને સગવડદાયક ફર્નિચર હોવું જોઈએ. સલાહકાર અને અસીલ વચ્ચે 30 થી 39 ઇંચનું અંતર હોય તો તેવી બેઠક અતિ ઉત્તમ વ્યવસ્થા બેઠક ગણાવી શકાય. એ પછીનો જે અભ્યાસ છે એ હાન્સે 1977 બંને વચ્ચે મેજ કે ટેબલ ન આવે તેવી વ્યવસ્થા યોજી હતી અને જે ખુરશીઓ છે એ 90 અક્ષાંશના ખૂણે એકબીજા સાથે ગોઠવી હતી. આ ઉપરાંત ઓરડામાં દ્રશ્ય, શ્રાવ્ય ગુપ્તતા જળવાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. હું થોડાક મારા અંગત અનુભવો બેઠકને લઈને તમને શેર કરવા માંગુ છું, જેથી કરીને કોઈ કાઉન્સલર મને સાંભળી રહ્યા હોય તો એને પણ મદદરૂપ થશે. અને મારા વાલા વિદ્યાર્થીઓ, સલાહના મનોવિજ્ઞાનમાં તમારે એઝ એ કાઉન્સલર પણ ભવિષ્યમાં બનવું હશે તો એ અમુક ટિપ્સ તમને આપું છું, એ તમને ખૂબ જ ઉપયોગી થશે. સૌથી પહેલાં તો તમારી બોડી લેંગ્વેજ. તમે જ્યારે તમારા અસીલની સામે બેઠા છો ત્યારે તમારી બોડી લેંગ્વેજ છે એ જે તમારા બે હાથ જે છે એ તમારા ઘૂંટણ ઉપર હોવા જોઈએ. તમારા જે બે હાથ છે એ તમારા ઘૂંટણ ઉપર હોવા જોઈએ. હું સલાહકારની બોડી લેંગ્વેજની વાત કરી રહી છું, અસીલની બોડી લેંગ્વેજની વાત નથી કરી રહી, કારણ કે એ તો ડિસ્ટર્બ છે એટલે એની બોડી લેંગ્વેજ ગમે તેવી હોઈ શકે. એનું કંઈ આપણે એના ઉપર નિયંત્રણ ન રાખી શકીએ. પરંતુ તમારી જે ખુરશી જે છે એ કેવી હોવી જોઈએ? સુવિધાજનક હોવી જોઈએ. અને એ વ્હીલચેર હોય તો વધારે સારી રહે છે, જેથી કરીને તમે તમારા શરીરને અથવા તો તમારી જે વ્હીલચેર છે એને તમે ઘુમાવી શકો છો. 90 અંશના એંગલે તમે તમારી જે ખુરશી જે છે એને તમે ફેરવી શકો છો. જે ખુરશીમાં હું બેઠી છું અત્યારે એ ટાઈપની જો ખુરશી હોય તો એઝ એ કાઉન્સલિંગ કરતી વખતે એ વ્હીલચેર નહીં પણ આ પ્રકારની ખુરશી જે છે એને વ્હીલચેર જ કહેવાય, તો એ વધારે તમને ઉપયોગી નીવડે છે. અને ઘણીવાર અસીલને તમારે ક્યારેક માહિતી મેળવવા માટે હિપ્નોટાઇઝ પણ કરવા પડે. તો તમારી બેઠક વ્યવસ્થામાં ખૂબ જ આરામદાયક ખુરશી, કે માની લો કે એને વાત કરતા એને માની લો કે તમે જ્યારે હિપ્નોટાઇઝ 100% નહીં પણ એને જ્યારે તમે હિપ્નોટાઇઝ કરવાની કોશિશ કરો છો ત્યારે એ તંદ્ર અવસ્થામાં જઈ શકે એવી આરામદાયક ખુરશી હોવી જોઈએ એના માટે પણ. અને ખુરશીની પણ ચોઈસ તમે રાખી શકો છો. એક આરામદાયક ખુરશી પણ હોઈ શકે, અને બીજી જે ખુરશી છે તો એ જે છે તમે ઇન્ટરવ્યૂમાં જાઓ અને ઇન્ટરવ્યૂમાં જે પ્રકારની ખુરશીઓ હોય છે એ પ્રકારની ખુરશી પણ હોઈ શકે. કોઈ વ્યક્તિની હેલ્થ સારી નથી હોતી તો એ પગ થોડાક ઊંચા રાખી શકે એવી ખુરશીની વ્યવસ્થા પણ જો તમે રાખશો તો એ એકદમ રિલેક્સ મૂડમાં આવી જશે. જે તમારો અસીલ જે છે, જે દર્દી જે છે, અથવા તો જે પોતાની સમસ્યા ઉકેલવા માટે તમારી પાસે આવેલ તમારો ક્લાયન્ટ. એ જ રીતે ઘણીવાર મદ્યપાનથી જે લોકો પીડાતા હોય
જે લોકો ચેઇન સ્મોકર હોય, જે લોકોને એક સિગરેટ પીવે અને બીજી સિગરેટ તરત જ સળગાવવાનું મન થાય, બધા જ સલાહકારો આવી છૂટ નથી આપતા, પણ અમુક રેર કેસમાં હું ફ્લેક્સિબલ છું. મારો ક્લાયન્ટ મને એમ કે મારે સિગરેટ પીવી છે, તો હું એને એમ નથી કહેતી કે તમે બહાર જઈને સિગરેટ પી આવો, પણ હું એને સિગરેટ પીવા દઉં છું મારી સામે. મારી સામે એટલે પીવા દઉં છું કે મારે એની બોડી લેંગ્વેજ ચેક કરવી હોય છે, અને પછી એને રિયલાઇઝ કરાવું છું કે આ સિગરેટ તમને કેટલી નુકસાન કરતા છે, અથવા તો તમારી જે સિગરેટ પીવાની સ્ટાઇલ છે, તો એ સ્ટાઇલ કેટલી નુકસાન કરતા છે. તમે પૂરી સિગરેટ અંદર આખો કસ જે ઉતારો છો, અથવા તો છેક સુધી જે તમે પીવો છો અને તમારા હોઠ જે છે એ બ્લેક થઈ જાય છે. ઘણીવાર જે ક્લાયન્ટ્સ હોય છે એ આવી બધી માંગ કરતા હોય છે. ઘણા ક્લાયન્ટ્સ એવા પણ હોય છે, એ એમ કે છે કે હું તમારી ચેમ્બરમાં નહીં આવું, પ્લીઝ તમે મારા ઘરે આવો મારું કાઉન્સલિંગ કરવા માટે. પણ ક્યારેક એવા પ્રશ્નો હોય તો તમારે ઘરે જવું, એ પણ હું જાઉં છું ઘણીવાર, કારણ કે એ લોકોને ઓફિસમાં આવતા સંકોચ થતો હોય છે અને એ ઘરે વધારે કમ્ફર્ટેબલ ફીલ કરે છે. તો પહેલી 1-2 સિટિંગમાં હું આવી છૂટ આપું છું, પરંતુ જ્યારે એમને સમજાઈ જાય કે આ રીતે કાઉન્સલિંગ ન થાય, એ પછી હું એમને ટૂંકમાં એવું સ્ટ્રિક્ટલી કહું છું કે ભાઈ તમારે કાઉન્સલિંગ કરાવવું હશે તો તમારે મારી ઓફિસે આવવું પડશે, હું તમારા ઘરે નહીં આવું. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે અસીલ એવી કન્ડિશનમાં જ નથી હોતો કે પોતાના ઘરની બહાર નીકળે. એણે પોતાની જાતને એક જ રૂમમાં ગોંધી રાખી હોય છે. એ બરોબર કોઈની સાથે વાત પણ નથી કરતો, એ કોઈના ફોન પણ રિસીવ નથી કરતો, અને એ પોતાના ઘરની બહાર તો ક્યાં, રૂમની બહાર નથી નીકળતો. કુદરતી હાજતે જવાનું હોય અને એટેચ બાથરૂમ ટોયલેટ ના હોય પોતાના રૂમમાં, તો પણ એ પોતાની વૃત્તિને દબાવી રાખે છે, ત્યાં સુધી દબાવી રાખે છે ઘણીવાર કે એ પથારીમાં જ એ પેશાબ કરી લે છે. એટલે ટૂંકમાં એને ભાન નથી હોતી. તો એઝ એ સલાહકાર તરીકે, મનોપચાર તરીકે હું એવો આગ્રહ ન રાખી શકું કે કોઈ પણ ક્લાયન્ટ પહેલી જ સિટિંગ મારી ઓફિસે આવીને કરે. બી પ્રેક્ટિકલ. અને બધા જ કેસમાં બધા જ અસીલોને આવું લાગુ નથી પડતું, પરંતુ ક્યારેક આવું બનતું હોય છે. તો થોડુંક ફ્લેક્સિબલ રહ્યો, એમાં કંઈ જ વાંધો નહીં. હવે સલાહ સંબંધ એ અસીલ અને સલાહકાર વચ્ચે સ્થપાતો સંબંધ છે. આ એક મદદ કરતા સંબંધ છે, ઉપચારાત્મક પ્રક્રિયાનો આધાર છે. એની સફળતા વિના સલાહની સફળતા શક્ય નથી. ઈસવીસન 1957માં પેટરસન નામના એક સાયકોલોજિસ્ટે સલાહાર્થીમાં પરિવર્તન લાવવાનો હેતુ હોવો જોઈએ. સલાહમાં પરાનુભૂતિની સમજ હોવી જોઈએ, જેમાં સલાહકાર પોતાની જાતને સલાહાર્થીની જગ્યાએ મૂકી પરિસ્થિતિની સમજ મેળવે છે. સલાહ સંબંધમાં સલાહનું મનોવલણ પણ અગત્યનું છે, જે અસીલની ક્ષમતા અને સંભાળ સાથે સંબંધ ધરાવે છે. તેમાં સક્રિય શ્રવણ પણ ખૂબ જ મહત્વનું છે. ગોલ્ડન ટી ઈસવીસન 1970માં આ સક્રિય શ્રવણ સલાહ સંબંધને સફળ કરવાનો એક ઉત્તમ માર્ગ છે. આમ સલાહ સંબંધ અતિ મહત્વનો છે. આથી આપણે સૌથી પહેલા સલાહ સંબંધનો
અર્થ સમજીશું. એક ખૂબ જ અગત્યની બાબત, જ્યારે કોઈ અસીલ તમારી પાસે આવે છે ત્યારે પહેલી સિટિંગમાં તમે સીધે સીધું એને વ્યક્તિગત માહિતી પત્રક ભરાવાની જરૂર નથી. સીધે સીધો ઘણીવાર એનો કેસ કાઢવાની એ જરૂર નથી. ખાલી એક યાદી માટે લખો કે ફલાણી વ્યક્તિ તમારે ત્યાં આ સમયે આ તારીખે પહેલી સિટિંગ લેવા માટે આવી હતી, પણ તમે નક્કી નહીં કરી નાખો કે આ કાઉન્સલિંગ મારે 12 સિટિંગ સુધી કરવું પડશે કે 20 સિટિંગ સુધી કરવું પડશે. ઘણીવાર એવું બને છે કે તમે 45 મિનિટ સુધી નક્કી નથી કરી શકતા કે આ અસીલની સમસ્યા શું છે અને એનું સોલ્યુશન તમારી પાસે છે કે નહીં. તમે ખૂબ પ્રમાણિક રહો તમારા વ્યવસાયની સાથે, એઝ એ સલાહકાર તરીકે, એઝ એ મનોપચાર તરીકે. જો તમને એમાં ટપો ના પડતો હોય, જો એની સમસ્યા તમને એવી લાગે કે એનો કોઈ ઉકેલ નથી, તો તમે પહેલી સિટિંગ પૂરી થયા બાદ એને નમસ્તે કહીને વિદાય આપી શકો છો. એમાં કોઈ સંકોચ નહીં. કોઈને કેન્સર થયું હોય, માની લ્યો કોઈને કેન્સર થયું હોય અને કેન્સરની દવા તમારી આગળ ના હોય, તો તમે એમ કહી શકો ને કે ભાઈ હું આંખ, કાન, ગળા અને નાકનો હું ડૉક્ટર છું, મને આ તમારી જે બીમારી છે એમાં હું તમને સરખા નહીં કરી શકું, એવું તમે ફ્રેન્કલી કહી શકો છો. દાખલા તરીકે બની શકે કે કોઈ સ્કિઝોફ્રેનિક પેશન્ટ પોતાની ફાઇલ લઈને તમારે ત્યાં આવ્યો હોય અને એ એવું કહી દે કે ભાઈ મારે હવે દવા નથી લેવી અને મારે હવે મરી જવું છે, તો મારે મરવું કેમ એની મને ટેકનિક બતાવો. હવે આનો જવાબ તમે આપી શકશો? નહીં આપી શકો. તમે કોઈને મરવા માટે પ્રેરિત કરી શકશો? નહીં કરી શકો. હા, ફ્રોઈડે મૃત્યુ પ્રેરણા વિશે પોતાના મનોવિશ્લેષણવાદમાં ઘણું બધું કીધું છે, પણ આપણો કાનૂન, આપણી નૈતિકતા આપણને રોકે છે. એટલે જ્યારે કોઈ એવો અસીલ તમને મળે કે આપઘાત કેવી રીતે મારે કરવો, મારું જીવન મારે કેવી રીતે ટૂંકાવવું, અથવા તો તમે કુટુંબીજનોને સમજાવો કે મને મરવા દે, તો તમે હાથ જોડીને બહુ પ્રેમથી એને ના પાડી શકો છો, એના કુટુંબીજનોને ના પાડી શકો છો. ઇન્ફોર્મેશન આપવાની એ જરૂર નથી તમારે કે કઈ રીતે આપઘાત કરાય, બરોબર? એકચ્યુઅલી તમે જ્યારે એને ઇન્ફોર્મેશન આપો છો, ખાલી માહિતી, તો એનો પણ એને એમ થાય છે કે ના, મને મરવાની આ પાડી, તો એમાં ન પડતા તમે તમારી જાત છે એને પાછી ખેંચી શકો છો. કારણ કે હું તો આવું કરું છું. એટલે ઘણા એવા રોગ હોય છે, તીવ્ર મનોવિકૃતિ માની લ્યો, તો તીવ્ર મનોવિકૃતિથી પીડાતી વ્યક્તિને તમારે જ્યારે એને એ ઉથલો આવે છે, સ્કિઝોફ્રેનિક પેશન્ટને, તો એને હોસ્પિટલમાં જ તમારે રાખવો પડે. અને જે સલાહકાર છે એની પાસે કોઈ એવી ડિગ્રી નથી હોતી, એક કાઉન્સલર સિવાયની, કે એ દવા આપી શકે કે એને વિદ્યુત આંચકા પદ્ધતિ, હવે તો જો કે નીકળી ગયું છે, ટૂંકમાં હવે એવી પણ ટેકનિક નીકળી છે કે માત્ર 4 કે 5 જ સિટિંગમાં તમે જૂના ડિપ્રેશનને પણ દૂર કરી શકો. એવી હિલિંગ મેથડ જેને આપણે કહીએ એ આપવામાં આવે છે. પણ એ હિલિંગ મેથડ પણ તમે, જો તમારી પાસે મનોપચાર તરીકેની ડિગ્રી ના હોય, તો એનો પણ તમે ઉપયોગ કરી શકતા નથી. કારણ કે એમાં જુદા જુદા
સાધનોનો ઉપયોગ કરવાનો હોય છે. તો આ ખાસ ધ્યાન આપવું પડે કે તમારી મર્યાદા શું છે. હવે સલાહ સંબંધનો અર્થ. સલાહકાર અને સલાહાર્થી વચ્ચે સલાહ સંબંધ બંધાય છે અને આ સલાહ સંબંધ સલાહાર્થી માટે મદદ કરતા સંબંધ છે. તેનાથી સલાહાર્થી સંબંધમાં પરિવર્તન આવે છે. ગોડઝિયા નામના એક સાયકોલોજિસ્ટે 2002માં એટલે હમણાં જ એના મતે સલાહ એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં બે વ્યક્તિ એટલે કે સલાહકાર અને અસીલ એ નિયમિત રીતે અસીલની ચિંતાના સંદર્ભમાં મળે છે. બરોબર? ક્યાંય બહાર બગીચે જઈને મળવાનું નથી. એનો જુદો અર્થ થાય. કારણ કે એ પ્રકારનું કાઉન્સેલિંગ પણ મેં કરેલું છે. શરૂઆતમાં જ્યારે નવું કાઉન્સેલિંગ હું શીખી ત્યારે મને એવું ફીલ થતું કે ખુલ્લા વાતાવરણમાં બાકડા ઉપર જઈને પણ કાઉન્સેલિંગ કરી શકાય, પરંતુ એ બાબત હું ખોટી થઈ. એટલે હું ખાસ તમને આ ટ્રાન્સપરન્સી રાખીને આ વાત કરી રહી છું કે ગમે એટલો ફ્રેન્કલી તમારે રિલેશન હોય, ગમે એટલા તમે ક્લોઝ આવી ગયા હોય, છતાંય તમારે એક બોર્ડર લાઈન રાખવાની છે. તમારે ક્યારેય એના ઘરે જઈને બેસવાનું નથી કે તમારે ક્યારેય બગીચામાં જઈને બેસવાનું નથી. તમારે ટોટલી તમારા વ્યવસાયને વફાદાર રહેવાનું છે અને કોઈ એવા અંગત સંબંધો ડેવલપ કરવાના નથી કે ફરીવાર અસીલ જે છે એ તમારા પ્રેમમાં પડે. અને તમારે અસીલના પ્રેમમાં નથી પડવાનું, કારણ કે ઘોડો જો ઘાસની સાથે દોસ્તી કરી લે તો પછી એ ખાઈશું. બરોબર? અને મફતમાં કાઉન્સેલિંગ તો ક્યારેય કરવાનું નથી. ફીઝ તગડી લેવાની જ છે, કારણ કે એની પણ એક અસર હોય છે. જ્યારે તમે કોઈને ફ્રીમાં કાઉન્સેલિંગ કરી દો છો તો એ તમારી બહુ વેલ્યુ નહીં કરે અને ફરી 6 મહિના પછી એને એ સમસ્યા, એને એ પ્રોબ્લેમથી એ વ્યક્તિ પીડાતી રહેશે. એટલે ફી લઈને જ તમારે કાઉન્સેલિંગ કરવાનું છે. એટલા બધા અંગત નથી બની જવાનું કે સામેનો જે અસીલ છે એ તમને ઘોળીને પી જાય. અને તમારે એટલા બધા કડવા અને સ્ટ્રિક્ટ પણ નથી બનવાનું કે એ તમને થૂકી નાખે. તો સલાહકાર સલાહ સંબંધમાં પોતાના અનુભવોને સલાહાર્થીની મુશ્કેલી હલ કરવામાં ઉપયોગી લે છે. તેમાં વચ્ચે એક પ્રકારની કાર્યકારી જોડાણ ઊભું થાય છે, કનેક્શન. તેમાં મજબૂત આવેગિક સંબંધ અને પરસ્પરની સંમતિ હોય છે અને બંને વ્યક્તિઓ સલાહના ધ્યેયો સાથે કાર્ય કરે છે. બોર્ડિન ઈસવીસન 1979માં પેપિન્સી અને પેપિન્સીની દ્રષ્ટિએ સલાહ સંબંધ કે બે વ્યક્તિ વચ્ચેની નિરીક્ષણક્ષમ આંતરક્રિયાના ભાવાત્મક લક્ષણોને દર્શાવતી એક કાલ્પનિક સંકલ્પના. જ્યારે સેરેન્સન અને સ્ટોને સલાહ સંબંધની વ્યાખ્યાને એક એવા પ્રયાસ તરીકે ગણાવી છે જેમાં અન્ય વ્યક્તિ દ્વારા આંતરક્રિયાની મદદથી વ્યક્તિની સુધારણાને સુગમ બનાવવામાં વિધાયક ફાળો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એના પછીનો જે ટોપિક છે એ ઉપચારાત્મક આબોહવા. આપણે અસીલના પરિવર્તિઓ પૂરા કરી ગયા છીએ. અત્યારે સલાહકારના પરિવર્તિઓમાં આપણે સૌથી પહેલા જે જોયું એ છે સલાહ બેઠક વ્યવસ્થા. એ પછી જોયું આપણે સલાહ સંબંધ. એ પછીનો ટોપિક આપણે ભણી ગયા સલાહ સંબંધનો અર્થ શું થાય
અને હવે એના પછીનો જે ટોપિક છે એ ભણીશું ઉપચારાત્મક આબોહવા, પોઝિટિવ વાઇબ્રેશન, વિધાયક ભૌતિક વાતાવરણ. ગમે આંખને ગમે એવું ફર્નિચર, ક્યાંય જર્ક ના આવે એવા તમારા ઓફિસના ફોટોગ્રાફ્સ, કોઈ બિહામણા દ્રશ્ય નહીં રાખવાના. સિંહ, ચિત્તો, શિયાળ આવા કોઈ દ્રશ્ય રાખવાની જરૂર નથી. કારણ કે અહીંયા જે છે એ જેમ બને એમ તમારી ઓફિસ નીટ એન્ડ ક્લીન, અથવા તો નિરર્થક સાધનો, નિરર્થક પોસ્ટરો, ટેબલ ઉપર પડી રહેલી નિરર્થક વસ્તુ કે વધારે પડતી બોલપેન કે વધારે પડતા ફાઇલના ઢગલાઓ, આવું કંઈ રાખવાની જરૂર નથી. ઓછામાં ઓછો સામાન તમારી ઓફિસમાં, જ્યાં તમે કાઉન્સલિંગ કરવા માટે બેસો છો, જ્યાં તમે અસીલને બોલાવો છો, ત્યાં આ પ્રકારનું વાતાવરણ હોવું જોઈએ. વાયોલેટ કલર, બ્લેક કલર અને વ્હાઇટ કલર વધારે હિતાવહ છે. પીળો કલર પણ તમે થોડો ઘણો તમારી ઓફિસની દિવાલમાં રાખી શકો છો, કારણ કે એ એક ઉર્જાનું પ્રતીક છે. યલો કલર એક ઉર્જાનું પ્રતીક છે. લાલ કલર રાખવો ન બને ત્યાં સુધી ન રાખવો. સફેદ કલર તમે ઓફ વ્હાઇટ કલર રાખી શકો છો. તો કલરોનું પણ એક ખૂબ મહત્વ હોય છે. તો સલાહ સંબંધને અસરકારક બનાવવામાં ઉપચારાત્મક આબોહવાની સ્થાપના કરવી એ ખૂબ જ મહત્વનું ઘટક છે. ઉપચારાત્મક આબોહવાની સ્થાપના માટે વિશ્વાસ, સ્વીકૃતિ અને સાયુજ્યપૂર્ણ વ્યવહાર, કેટલીક સામાન્ય પ્રતિભાવોની ભાતો ઉપચારાત્મક પ્રત્યાયનને અવરોધે છે. પ્રત્યાયનને અવરોધતી ભાતોમાં શિખામણ આપવી, ઉકેલની દસ્તાવેજ મૂકવું, નીતિમત્તા અને ઉપદેશ વધારે પડતો આપવો, વિશ્લેષણ કરવું અને નિદાન કરવું, ન્યાય આપવો, ટીકા કરવી, વખાણ કે સહમતિ દર્શાવવી, ખાતરી આપવી વગેરેનો સમાવેશ થતો હોય છે. પરંતુ આમાં ક્યાંય અતિરેક ના થવો જોઈએ, બરોબર? આ બધી જ પ્રત્યાયનને અવરોધતી ભાતોની અભિવ્યક્તિમાં સલાહકારે કાળજી રાખવી જોઈએ. સલાહકારે ઉપચારાત્મક આબોહવાની સ્થાપના અને જાળવણીમાં જે લક્ષણો મહત્વનો ભાગ ભજવે છે એને અસરકારક રીતે અભિવ્યક્ત કરવા જોઈએ. હવે ઉપચારાત્મક આબોહવામાં એના જે પેટા વિભાગ છે, એમાં સૌથી પહેલું જે છે એ છે વિશ્વાસ. સલાહકાર ઉપર અસીલ જો વિશ્વાસ જ ના દાખવી શકે તો એ જે સિટિંગ જે છે એ કાઉન્સલિંગ છે એ સમસ્યા ઉકેલ તરફ તમને નથી લઈ જતું. એટલે સાયુજ્ય સ્થાપન દ્વારા જ વિશ્વાસ કેળવી શકાય છે. ઉપચારાત્મક આબોહવાની સ્થાપના માટે વિશ્વાસ ખૂબ જરૂરી છે. જ્યોર્જ અને ક્રિસ્ટન નામના સાયકોલોજિસ્ટે અસીલ સલાહ સંબંધમાં પ્રવેશતી વખતે ઘણીવાર ચિંતાતુર અને ભય અનુભવતા હોય છે. સલાહ અંગેની તેની અપેક્ષાઓ સ્પષ્ટ હોવી જોઈએ. અસીલ વ્યક્તિગત બાબતોમાં સહાય ઈચ્છતો હોય છે અને આશા રાખે છે કે સલાહકાર સમજણથી પ્રતિભાવો આપશે. જો અસીલ
પ્રથમ સંપર્કથી જ સલાહકારનું એક વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે પ્રત્યક્ષીકરણ કરશે તો તે ક્રમિક વધુ આવેગાત્મક જોખમો લેશે. જો કોઈ પણ સલાહકારમાં વિવેક બુદ્ધિ ન હોય તો એ બહુ સારો સલાહકાર બની શકતો નથી. અહીંયા વિવેક બુદ્ધિનો અર્થ છે અસીલનું બોલવાનું, એના શબ્દો કે અપશબ્દો, એની બોડી લેંગ્વેજ, એની સમસ્યાઓ, એનું તંગ વાતાવરણ, આ બધાનો પહેલી જ સિટિંગમાં એક પ્રકારનો અંદાજ મેળવી લેવો. બરોબર? આપણે ઘર ચલાવવું હોય અને કોઈ સંસ્થા આપણને એમ કે ભાઈ હું તમને 25,000 પગાર આપીશ દર મહિને, તો તમને ખબર હોય છે કે 25,000 તો મારે ખાલી હપ્તા ભરવાના જ થશે, એટલે આ નોકરી મને ના પોસાય. તો એવી જ રીતે જે અસીલ જે છે એ પહેલી સિટિંગમાં તમારી આગળ આવીને બેસે છે પોતાની સમસ્યા લઈને, તો એને તમે જ્યારે સાંભળો છો 20 કે 30 મિનિટ સુધી તમે એને સાંભળો છો, વચ્ચે માત્ર તમારે હા, ઓકે, થઈ ગયું, વેરી ગુડ, ઓકે ઓકે, આવા જ ઉદ્ગારો કાઢવાના છે. તમારે સાંભળતા શીખવાનું છે. તમે બહુ સારા લિસનર હોવા જોઈએ, અને ખાસ કરીને પહેલી સિટિંગમાં, જેથી કરીને તમને એક અંદાજ આવે કે ભાઈ તમે આ જે અસીલની સમસ્યા જે છે એને કઈ રીતે પહોંચી વળશો, કે ઉકેલ તરફ એને અસીલને કઈ રીતે લઈ જઈ શકશો. તો એ વિશ્વાસ કેળવવાની વાત છે. અસીલને પણ પહેલી જ મિટિંગમાં સમજાઈ જવું જોઈએ કે હું યોગ્ય જગ્યાએ આવ્યો છું, અને જો આ સલાહકાર ડૉક્ટર નેહા રાવલ મને ના મળ્યા હોત તો મારી સમસ્યાઓ હતી ત્યાં ને ત્યાં જ રહેત. એટલે વિશ્વાસ જીતી લેવાની વાત છે, વિશ્વાસ વધારે બેસાડવાની વાત છે. ઘણીવાર અસીલ જે છે એ એટલો બધો ઇગોઇસ્ટિક હોય છે અને એટલી બધી એ બચાવ પ્રયુક્તિઓ કરતો હોય છે કે એ તમને જે માહિતી આપે છે, એના ભૂતકાળના જે અનુભવો છે કે જે ખરાબ ઘટનાઓ બની ગઈ હોય છે એ પૂરી રીતે દર્શાવતો નથી, અથવા તો ખોટું બોલવાની ટેવ વાળો હોય તો એ નિખાલસપણે પોતાની ભૂલ એ સ્વીકારી શકે એટલી તમારે એને ફ્રીડમ આપવી જોઈએ. દાખલા તરીકે ચારિત્રલક્ષી સમસ્યા, તો તમારો અસીલ જે છે એ ફ્રી સેક્સમાં માનતો હોય, પણ તમે ના માનતા હોય ફ્રી સેક્સમાં, તો તમારે પહેલી જ મિટિંગમાં એને એવું કહેવાની જરૂર નથી કે એક જ પત્ની હોવી જોઈએ, કે એક જ પતિ હોવો જોઈએ, કે લગ્ન પછીના જાતીય જીવનમાં જે એક્સ્ટ્રા અફેર આપણે કહીએ છીએ તો એ નુકસાન કરતા છે, અથવા તો લગ્ન પહેલાના જાતીય સંબંધો અનૈતિક છે. આવું બધું સલાહકારે બોલવાની જરૂર નથી. તમારે તમારા મનોવલણો, તમારી લાગણી પ્રદર્શિત કરવાની જરૂર નથી. જો તમે પહેલી જ સિટિંગે આવી બધી મોટી વાતો કરશો તો એ જે અસીલ છે એ ક્યારેય નહીં કબૂલે કે હું ફ્રી સેક્સ કરું છું. અસીલ જે છે એ ક્યારેય નહીં કબૂલે કે હું લિઝબિયન છું, કે હું ગે છું, અથવા તો મને સેક્સમાં મજા નથી આવતી, અથવા તો હું હસ્તમૈથુન કરું છું, અથવા તો હું પ્રાણી સેક્સ કરું છું. પશુ પક્ષીની સાથે પણ તમે જોતા હો છો. તો આવા જે વિકૃત વર્તન જે એનું છે એ પોતે સમજી શકે છે, પણ તમારી આગળ ઓપન નહીં થાય.
ઘણા લોકો ગુદા મૈથુન કરતા હોય છે પણ એ કોઈને કહેતા નથી, બરાબર. અને જ્યારે એને એવા હરસના પ્રોબ્લેમ થાય કે કોઈ વ્યક્તિ જ્યારે એઇડ્સથી પીડાતી હોય તો આ ગુદા મૈથુન પણ જવાબદાર હોય છે, એની એક આ સમસ્યા છે. તો અથવા તો તમારા જે સ્ત્રીનું જે શરીર છે તો એનો જે યોનિનો ભાગ છે એ અને ગુદાની પાછળની જે સ્કિન છે એ બહુ જ પાતળી હોય છે. અને ઘણા એવા પુરુષ વિકૃત વર્તન દર્શાવે છે, એને વિકૃત તો નહીં કહેવાય પરંતુ ઘણા લોકોને ગુદા મૈથુનની ટેવ આદત પડી ગઈ હોય છે. તો એના ભય સ્થાનો કયા છે એ સમજી લેવું જોઈએ, એ અસીલને સમજાવી દેવું જોઈએ. કોણે? તો કે છે કે સલાહકારે. તમે એને ના ન પાડી શકો કે ગુદા મૈથુન નહીં કરવાનું, એને બીડાવવાના નથી તમારે, પરંતુ તમારે એને ગાઈડ કરવાના છે. એના ભયસ્થાનો કયા કયા છે, એમાં હરસ થઈ જાય અથવા તો કોઈ એવા બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે અથવા તો એ જે પાતળી ચામડી હોય છે એ વારંવાર ઘસાવાથી તૂટી જાય છે અને એમાંથી જેમ પગમાંથી વાઢિયામાંથી લોહી નીકળે કોઈના, એ રીતે પાછળના ભાગમાંથી લોહી નીકળે છે. અને એમાં જો તમે ડાયાબિટીક પેશન્ટ હોય તો પરું થાય છે અને પાકવાની પણ બીક રહે છે. આવું તમે સમજાવી શકો. પણ ક્યારે? બીજી કે ત્રીજી સિટિંગમાં. એ જ્યારે તમને કહી દે કે મને મારો હસબન્ડ, મારો પતિ ગુદા મૈથુન કરે છે અને એમાં મને બીક લાગે છે, તો તમારે એના હસબન્ડનું પણ કાઉન્સેલિંગ કરવું પડે. અથવા તો કોઈ એવો પુરુષ હોય જે એની સ્ત્રીને આ પ્રકારનું વર્તન કરતો હોય અને બંને તમારી પાસેથી સલાહ માગવા આવ્યા હોય તો તમે બંનેને બહુ સારી રીતે સમજાવી શકો છો. બને ત્યાં સુધી કુદરતી સેક્સ જ કરવું જોઈએ, કારણ કે આપણે મનુષ્ય યોનિમાં જન્મ્યા છીએ અને આપણે હંમેશા આપણી ભૂખ, ઊંઘ, ખોરાક અને સેક્સ ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. વિકૃત સેક્સ એ હંમેશા નુકસાન કરતા હોય છે, આવું હું સલાહના મનોવિજ્ઞાનમાં ચોખ્ખું કહી શકું. પરંતુ જ્યારે મારી આગળ કોઈ અસીલ આવા ચારિત્રલક્ષી વિકૃતિઓને ધ્યાનમાં રાખીને મારે એનું કાઉન્સેલિંગ કરવાનું હોય ત્યારે હું એને આવું ન કહી શકું. સલાહનું મનોવિજ્ઞાન ભણાવવું એનું એંગલ જુદું છે અને એઝ એ કાઉન્સલર તરીકે મારે કોઈ અસીલનું કાઉન્સેલિંગ કરવું એનું એંગલ જુદું હોય છે. પરંતુ આજે હું તમને આ બંને વસ્તુનું ડિસ્કસ એટલે કરું છું કે બની શકે કે ઓનલાઈન કોઈ કાઉન્સલર પણ મને ફોલો કરતું હોય, મને સાંભળતું હોય અને એવા પણ વિદ્યાર્થીઓ હોય કે જે એઝ એ કાઉન્સલર પોતાની કેરિયર બનાવવા માંગતા હોય તો સલાહના મનોવિજ્ઞાન શીખવવાની સાથે સાથે એ સિટિંગમાં આ પ્રકારના અસીલો આવે તો કયા શબ્દોનો કઈ શિખામણો ન આપવી અથવા તો ક્યારે આપવી એ ખૂબ મહત્વનું અને જવાબદારીયુક્ત કાર્ય છે. એના પછી આવે છે સ્વીકૃતિ. તમારો અસીલ જેવો છે એવો તમે એકવાર એને સ્વીકારી લ્યો. તમારું વાતાવરણ, તમારા પોતાના સંસ્કારો, તમારા પોતાની નૈતિકતા, જ્ઞાતિથી માંડીને જે કંઈ હોય એ વગેરે વગેરે, સામેનું પાત્ર એ અસીલ જે છે એ તમારા જેવું નથી.
એ તમારી બધી જ વાતને સ્વીકારશે નહીં. આવું માનીને ચાલો. તમારી વાતને અસરકારક કઈ રીતે બનાવવી એ એક પ્રયુક્તિ છે, એ એક કલા છે. એમાં સૌથી પહેલી કલા જે છે એ સ્વીકૃતિ. પોઝિટિવનેસ તો જ આવશે કે તમે એક્સેપ્ટ કરો સામેની વ્યક્તિને, જેવી છે એવી એક્સેપ્ટ કરો. જ્યારે ઘણીવાર કોઈ વિદ્યાર્થી નબળો હોય છે તો આપણે એને એમ કહીશું તું તો સાવ ડોબા જેવો છું, અથવા તો કોઈ અસીલ જળ બુદ્ધિનો હોય અને ખોટી દલીલ તમારી સાથે કરતો હોય તો એ ખોટી દલીલને પણ બહુ પેશન્ટ રાખીને બહુ ધીરજપૂર્વક સાંભળો. તાત્કાલિક એને વખોડી નહીં કાઢો. એકને એક વાત એ 10 વાર રિપીટ કરે તો એને રિપીટ કરવા દો, એને થાકવા દો, પછી જ તમે બોલો. ચોખ્ખી રીતે એને કહો કે સારું, હવે તમે બધી વાત પૂરી કરી લીધી તો હવે હું તમને કંઈક કહું અથવા તો હું તમને ગાઈડ કરું. આવા ઉદ્ગાર પ્રશ્નાર્થ ચિહ્નો અને તમારા ઉદ્ગારમાં હાય હાય લે અરર બાપ રે બાપ એવું થયું તું અરર આવું તો ન જ થવું જોઈએ, તો આવા બધા વાત કે આવા બધા શબ્દો ઉદ્ગાર કાઢવાનું તમે ટાળો. કારણ કે એ જે છે એ નુકસાન કરતા હોય છે. કોના માટે? અસીલ માટે. તો એ કાગનો વાઘ થઈ જાય છે. પરંતુ તમારો અસીલ જ્યારે તમને એમ કે મારો બહુ મોટો એક્સિડન્ટ થયો હતો અને ત્યારથી મને એક બીક ગરી ગઈ છે કે હવેથી હું ક્યારેય હોન્ડા નહીં ચલાવું, તો તમે ખોટી એક વાર્તા બનાવીને એવું કહી શકો છો તમારો હોન્ડા ઉપર એક્સિડન્ટ થયો હતો. હા, મારો ભાઈ છે ને એનો પણ આ રીતના હોન્ડા ઉપરથી એક્સિડન્ટ થયો હતો અને એનું માથું ફૂટી ગયું હતું, બોલો. અને પછી 6-1 મહિના એને પણ તમારા જેવું જ થતું હતું કે હવે હું હોન્ડા ક્યારેય નથી ચલાવતો, પણ હવે એ ચલાવે છે. તો ઇનડાયરેક્ટલી તમે એનો જે બીક, એનો જે ફોબિયા છે હોન્ડા પ્રત્યેનો કે હોન્ડા તો હું નહીં જ ચલાવી શકું, તો એ જે ફોબિયા છે એ તમે દૂર કરી શકશો. એ જ રીતે એક્સિડન્ટ થયા પછી જ્યારે કોઈ ફિઝિયોથેરાપિસ્ટ કે કોઈ સાયકોથેરાપિસ્ટ કાઉન્સેલિંગ કરતા હોય છે કે કસરત કરાવતા હોય છે, ત્યારે પણ એક એની નૈતિક જવાબદારી છે કે સાથે સાથે એનું કાઉન્સેલિંગ કરીને એની જે બીક, એનો જે ભય કે એ જે ફોબિયા છે એ દૂર કરે. ફ્રોઈડે પોતાના મનોવિશ્લેષણવાદમાં એવા ઘણા બધા અસંખ્ય ઉદાહરણો ટાંક્યા છે કે જેમાં કોઈ વ્યક્તિ જે છે એ ફોબિયાથી પીડાતો હોય, એ ગુફાનો ભય હોય, ઊંચી જગ્યાનો ભય હોય, પાણીનો ભય હોય, તો એમાં એ જે અસીલના જે ભૂતકાળના અનુભવો હોય છે એ ભાગ ભજવતા હોય છે. માની લો કે કોઈ નાનું બાળક છે 5 કે 6 વર્ષનું, એને માતા ટબમાં બેસાડે છે અને સ્વાભાવિક છે કે નાના બાળકને જ્યારે તમે નવડાવતા હોય ત્યારે એને ઊંઘ આવવા માંડે છે. નાનું બાળક છે ને, તમે એને નવડાવો ને એટલે એ બિચારું તાત્કાલિક સૂઈ જાય છે, ઘોડિયામાં નાખો એવું. તો ઘણીવાર એવું બને કે એ ટબમાં જ બાળકને નીંદર આવી જાય અને એ બુડબુડિયા બોલાવે, એ પાણી પી જાય, બરોબર, આ રીતના આમ ઢળી જાય એટલે એ પાણી પી જાય અને પછી એ ગુંગળાય અને માં જે છે એ રસોડામાં વઘાર કરવા ગઈ હોય ત્યારે જ 1 મિનિટ પૂરતી આ ઘટના બની જાય. તો ત્યારે એ બાળકમાં એક પ્રકારનો ભય ઉત્પન્ન થાય છે પાણીને લઈને. પછી એ બાળકને તમે સ્વિમિંગ શીખવાડશો અથવા તો સ્વિમિંગ પુલમાં બેસાડશો તો એ જલ્દીથી બેસવા તૈયાર નહીં થાય.
કારણ કે એ 4 કે 5 વર્ષનું હતું ત્યારે આવી રીતે એ મૂંઝાઈ ગયું હતું, ગુંગળાઈ ગયું હતું પાણીમાં. એટલે તો ટૂંકમાં આ પ્રકારના જે સૌમ્ય મનોવિકૃતિ અથવા તો ભય જે છે, પાણીનો ભય કે ઊંચી જગ્યાનો ભય કે અગ્નિનો ભય કે કોઈ પશુ પક્ષીનો ભય કે બિલાડીનો ભય કે વાંદરાનો ભય કે ઢેઢગલોડી કે વંદાનો ભય, તો એની પાછળ તમારો જે ભવ્ય ભૂતકાળ છે એ ભાગ ભજવતો હોય છે. નાનપણથી જ તમારા મમ્મી વંદાને અને ઢેઢગલોડીને જોઈને કૂદકા મારે એટલે એ જ વર્તન તમે અનુકરણ દ્વારા શીખો છો. એટલે તમારા મમ્મીને જો વંદા અને ઢેઢગલોડીઓનો બીક લાગતી હોય તો તમને પણ લાગશે, બહુ સ્વાભાવિક છે. પરંતુ તમારી મમ્મી જ એટલી બધી સ્ટ્રોંગ અને બોલ્ડ પર્સનાલિટી હોય કે ઉંદરને જોવે અને પૂંછડીથી પકડીને બહાર નાખી દે ફાટ કરતું, વંદાને જોવે અને ફટ ચપ્પલથી મારી નાખે ઠાટ કરતું, તો તમે પણ એવા થશો. એટલે કોઈને મારી નાખવું એમ નથી કહેતી, એટલે અર્થનું અર્થઘટન નહીં કરતા બાપા, ખોટું અર્થઘટન નહીં કરતા, પણ કહેવાનો મતલબ એમ છે કે આ બધા ફોબિયા તમે જુઓ છો કે લગભગ 10 માંથી 6 વ્યક્તિને તો હોય જ છે. એવી 4 જ વ્યક્તિ હોય છે કે એને જેને ચિત્રી ન ચડતી હોય, સૂગ ન ચડતું હોય, કે એને ઉંદરને જોઈને જેટલું ઉંદર કુદાકૂદ કરે ને એટલું પોતે કુદાકૂદ કરે. એક આપણે મનોવિજ્ઞાનમાં કૂતરા, બિલાડા અને ઉંદર ઉપર બહુ પ્રયોગો થતા હોય છે. એટલે મને એક વાત યાદ આવી ગઈ, એક જોક્સ ટૂંકમાં યાદ આવી ગયો. તો આજનું જે આ લેક્ચર છે ને એ આ જોક્સ કહીને હું પૂરું કરું છું. એક સાયકોલોજીના પ્રોફેસર હતો. એ સાયકોલોજીના પ્રોફેસરે ઉંદરને કયા પ્રકારનો ખોરાક ખાય છે અને ઉંદરની પસંદગી કેવી હોય છે એના ઉપર એને પ્રયોગ કરવાનું સૂઝ્યું. એટલે પ્રોફેસર અને વિદ્યાર્થી, તો પ્રોફેસર એ ઉંદરના પ્રયોગ દ્વારા વિદ્યાર્થીને સમજાવે છે કે જો આ ઉંદરને પહેલાં મેં સિંગ ખવડાવી તો એને એ સિંગ ના ખાધી, પછી મેં એને દાળિયા ખવડાવ્યા તો દાળિયા પણ બહુ ઓછા ખાધા, પણ મેં એને બ્રેડ ખવડાવીને તો એ બ્રેડ તાત્કાલિક ખાવા માંડ્યું. આ પ્રકારનું એને, એટલે બ્રેડ એને ટૂંકમાં કેવા પ્રકારના ખોરાકમાં એને અભિરુચિ છે એના વિશે એને પ્રયોગો કર્યા. અને પછી એ ઉંદરને એક બીજી ઉંદરડી ટૂંકમાં એની સાથે એ સેક્સ કરે છે કે નહીં એના માટે બેયને સાથે પૂરી દીધા, એક ઉંદરને અને એક ઉંદરડીને. તો પેલા ઉંદરે જે છે એ ઉંદરડી સાથે સેક્સ ના કર્યું, બરોબર. તો પછી એને 15 દિવસ સુધી, મહિના દિવસ સુધી એને એ જ ઉંદેડી સાથે રાખવામાં આવ્યું. અને જે ઉંદર છે એ બહુ જિદ્દી હતું, એ ઉંદેડી એની પાછળ પડી ગઈ તો એ ઉંદર સાથે એને સેક્સ ના કર્યું. એટલે પછી એ જે પ્રોફેસર છે એ વિદ્યાર્થીને સમજાવે છે કે જો સેક્સ ઉપર જે છે એ ઉંદર છે એ પૂરું નિયંત્રણ રાખી શકે છે મનુષ્યની જેમ જ. એને 1 મહિનો આપણે આ ઉંદરડી ભેગું રાખ્યું તો પણ એને સેક્સ ના કર્યું. એટલે પેલો વિદ્યાર્થી એમ કે છે કે જેમ તમે અહીંયા સિંગ, દાળિયા, ચણા અને રેવડી એવા જુદા જુદા પ્રકારના ખોરાકો આપ્યા અને અંતે ઉંદેડાએ બ્રેડ ખાવાનું પસંદ કર્યું, તો આમાં તમે ઉંદેડી કેમ ના બદલી? ઉંદેડી બદલીને તમારે જોવું હતું ને. એને આ ઉંદેડી કદાચ પસંદ ના હોય એનો અર્થ એવો નથી કે એને સેક્સ નથી ગમતું કે અથવા તો એ પોતાની સેક્સ્યુઅલ વૃત્તિ ઉપર કંટ્રોલ કરી શકે છે, પરંતુ એને અભિરુચિ જ નહોતી. આ જેવી તેવી ઉંદેડીમાં એને અભિરુચિ નહોતી. એટલે કંઈ ઉંદરની ઉંમર નથી થઈ ગઈ, અથવા તો એ ગરડો નથી થઈ ગયો, અથવા તો એ સેક્સ નથી ઈચ્છતો એવું નથી, બ્રહ્મચારી નથી. તો આ એક વાર્તા છે, જોક્સ છે.
એને બહુ લાઇટ મૂડમાં લેવો. એટલે ઘણીવાર આપણે આપણા અસીલને સમજવામાં ભૂલ કરતા હોઈએ છીએ. જેમ કે કોઈ પત્ની એમ કે મારો પતિ મને અડતો જ નથી, તો આ ઘણીવાર આવી સમસ્યા હોય છે. નમસ્કાર, વધુ આવતા અંકે